જ્યારે આપણે કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિને બેહદ ઝંખતા હોઈએ, બેહદ પ્રેમ કરતા હોઈએ, આપણા માટે એ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય ને, ત્યારે આપણે યુનિવર્સ આગળ કે પછી ભગવાન આગળ ખૂબ જ બેહદ પ્રાર્થના કરીને, હાથ જોડીને, મિન્નતે કરીને માંગી હોય, અને ત્યારે જ્યારે ભગવાન નથી આપતા ને ત્યારે આપણને યુનિવર્સ ઉપરનો જે વિશ્વાસ છે, ભગવાન ઉપરનો જે વિશ્વાસ છે ને, એ ડગમગી જતો હોય છે. અમુક સમયે એવું પણ બનતું હોય છે કે આપણે ભગવાન ઉપર પણ દોષ લગાવી દઈએ છીએ ને આપણા નસીબ ઉપર પણ દોષ લગાવવા લાગીએ છીએ. ક્યારેક અમુક પરિસ્થિતિમાં એવું પણ બને છે કે આપણે હાર માની લઈએ છીએ કે આ વસ્તુ કે આ વ્યક્તિ આપણા નસીબમાં નથી. પરંતુ હકીકત એ છે કે તમે જ્યારે પણ ભગવાન આગળ માંગો, યુનિવર્સ આગળ માંગો ને, ત્યારે યુનિવર્સ ક્યારે તમને ના નથી પાડતું, પરંતુ તમને રાહ ચોક્કસ જોરાવે છે. આજે નહીં તો કાલે એ તમારા નસીબમાં તમારી સાથે ચોક્કસપણે હશે. ક્યારેક અમુક પરિસ્થિતિ એવી પણ બને છે કે એ વસ્તુ તમને આપવા માટે તમે કાબિલ નથી હોતા, અથવા તો યુનિવર્સ તમને એ પણ કહે છે કે એ વસ્તુ તમારા કાબિલ નથી, તમારા લાયક નથી એ વસ્તુ, એટલા માટે થઈને તમારી પાસે નથી. ક્યારેક અમુક ક્ષણે એવું પણ બને છે કે યુનિવર્સ એટલા માટે રાહ જોરાવે છે કે તમારે મહેનત કરવાની હજુ જરૂર છે, અને જ્યારે તમને મળશે ને ત્યારે એ વસ્તુ કે એ વ્યક્તિ વધારે સારી રીતે અને સારી પરિસ્થિતિમાં તમારી પાસે હશે, કદાચ પૂર્ણ રીતે પણ તમારી પાસે હશે. તો રાહ જુઓ, ધીરજ રાખો, એ શ્રદ્ધાપૂર્વક ધીરજ રાખો. કદાચ અમુક સમય પછી તમારી પાસે ખુશીઓ આવી રહી છે. યુનિવર્સ તમારી ઝોલીમાં, ભગવાન તમારી ઝોલીમાં એ ખુશીઓ નાખી રહી છે. તો એટલા માટે જ શ્રદ્ધાપૂર્વક ધીરજ રાખવીને એ ખૂબ જ જરૂરી છે. બંને પરિસ્થિતિમાં તમને ના પાડવામાં નથી આવી, પરંતુ તમને સમજાવવામાં આવે છે કે એ વસ્તુ તમારા લાયક નથી, અથવા તો તમે અત્યારે એ વસ્તુની લાયક હજુ બન્યા નથી. એટલા માટે થઈને ભગવાન તમને થોડા સમય માટે રાહ જોરાવે છે. ક્યારેક તમે રાહ જોઈને જ્યારે થાકી જાઓ છો ને, તો એ ઝંખના પણ જતી રહી છે. ક્યારેક કે જ્યારે એ વસ્તુ તમારા લાયક નથી હોતી ત્યારે, અને જ્યારે એ વસ્તુ તમારા લાયક હોય છે અને તમે એમના લાયક નથી બન્યા ને, ત્યારે એ વસ્તુ તમને થોડાક સમય પછી ચોક્કસપણે મળી રહેવાની છે. એટલા માટે શ્રદ્ધાપૂર્વક ભગવાનની ઉપર શ્રદ્ધા રાખીને રાહ જોશો ને, તો ચોક્કસપણે તમને સમજાઈ જશે કે આ વસ્તુ મારા લાયક નથી, અથવા તો તમારા લાયક હશે ને તો ધીરજ રાખ્યા પછી અમુક સમયે તમને વસ્તુ, વ્યક્તિ ચોક્કસપણે મળી રહેશે. બાકી યુનિવર્સ ઉપર શ્રદ્ધા રાખવી એ જ એક છેલ્લો ઉપાય છે. કોમલની વાતો, કોમલ સાથે.